જોઈ શકો છો મિત્રો, અમે આ ફુવારા લીધા છે, જઈએ છીએ ખેતર તરફ. ફુવારા ગોઠવવાના છે કારણ કે વરસાદ છે નહીં. સુરત દાદા નીકળ્યા છે, બરોબર તાપ નીકળી રહ્યો છે. અત્યારે મગફળી વિલાઈ રહી છે, એના કારણે આ ભાઈઓએ ફુવારા લીધા છે. 5-5, 6-6 લઈ લીધા છે. આગળ અમે બતાવીશું કેવી રીતના ગોઠવીએ છીએ. અલે લાતો કેમ મારો છો ભાઈ? મસ્તી ના કરો, ફુવારા તૂટી જાય. હા હા, હું લઈ લે, હું વિડીયો ઉતારે પણ લઈ લે. આગળ કરીએ, હેડો આગળ જોઈશું મિત્રો. ફુવારા લઈને જઈએ છીએ ખેતર તરફ. જોઈ શકો છો મિત્રો, અમે આ ફુવારા લઈને આવી ગયા છે ખેતરમાં. આ બાજુ કરવાના છે સેટ. મારો ઓલરેડી પાઇપો અહીંયા છે જ. આ મગફળી આજે થઈ છે 60 દિવસની. તમે જોઈ શકો છો, ભેજ નથી આ મગફળીમાં, જોઈ શકો છો. એટલે ચો જાય બાજુ ફુવારા લેવા. અરે ચો ફુવારા? અલે 4 પડે પણ પછી તો હોય લગાવવાના. અલે હોય લગાવવાના પેલા, પછી ફુવારા લાવી તને. એટલે મન તો જ નહીં, શું કરો? ચલો આપણે આગળ જોઈએ, ફુવારા સેટ કરીએ. આ પાઇપ અહીંયા ઓલરેડી પડી છે. કોણ નાહી ગયો? ફુવારા ગોઠવા પર એના ગાજી કોણ નાહી ગયું? એ રે. હા ભાઈ, હા હે તો ચો જાય. બસ ના આટલો હો એટલે જ લગાવ. લગાય ચાલો ફુવારા કિલો લગાય. બોલે હેટ. એટલે ફુવારા ની લગાવવો પડે. એટલે પેલા પાઇપો સેટ કરીને પછી ફુવારા મિલ લે તને. મગસ મારીનું કામ કરાય. તારે ધનસુરાત જવું તું ને નહીં જવા દીધો એમાં તું એમ કરે. માર કોમ હતી. તારે એવું તો શું કોમ હતું? તો હું મેલું ને તું નહીં પાઇપ લેવા જા. હવે લાયેલી તૈયાર મેલવા વર્ગી પડે પાછા. બસ તો અરે કેટલા લાઈન છે આયરી પાઇપ તો. ભાવ બોલી જાય હાવ પેલા વચ્ચેથી ગોઠવતા હેડો. પહેલા જો જગ્યાએ વાલ છે ત્યાંથી ચાલુ કરો, કનેક્શન આલીને પછી પાઇપ મેલ લે. આવ મેલ લે લે. દૂરી હો કોઈ જનાવર ના ને કરા. ઈ લીલી કઈ ને. ચલો. શું થાય ભાઈ? અરે ફુવારા પડે.